દુબેના 2 ચોગ્ગા, સેમસનના 97 ઇનિંગ જેટલા જ મહત્વપૂર્ણ. ગંભીર એ તો આખા ગામને ખબર છે કે ભાઈ હા ક્રિકેટમાં એક એક રન જેટલો ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, પેલો ધોની જાણ રનઆઉટ જોયો તો તાનનું હજુ દુખશે વિચારો એક રનનું, તો એક એક રનની તો મહત્વતા હોય જ ને ભાઈ, બધાનો હોય. કહેવાની જરૂર નહીં કે દાદા તમારે બધાને ખબર હોય કે મેચ દુબે જીતાડી છે. સંજુ તો ખાલી ઊભો રહેલો પહેલાંથી છેલ્લા સુધી. તમારી એ બધી ચિંતા નહીં કરવાની. અને આ બધા કેપ્ટન છે હમણાં બે મેચમાં નહીં રમે તો કાઢી મૂકશે આ ભાઈને. બરાબર, એટલે આ બધા શું છે પોલિટિક્સમાં ક્રિકેટ ને ક્રિકેટમાં પોલિટિક્સ પાછું. બરાબર, એટલે બધી વાતો ગોળ ગોળ ચાલવાની. આપણે મેચ જોઈ રાખો, હજુ મેચ થશે વર્લ્ડ કપ તો ઘેર લઈને આવવાનો છે આપણે. આપણા વિશ્વગુરુ હોવાનું બીજો સબૂત. બરાબર, બધા કે ચીન આ જો ચીને HQ-9B મિસાઇલે ઈરાનને પણ દગો આપ્યો. બોલો આ આમના ફટાકડા છેલ્લા સુરસુર્યા થવાના. આપણા ફટાકડા મોકલી દો આપણે, ભલે ને આપણે જો નહીં બાકી બનાવીશું ને એવા તોતિંગ બનાવીશું ને કે ત્યાં જઈને બધાની પથારી ફેરવી નાખશે. આ એક બોમ્બ દેખાય ને આજુબાજુ બધું પૂરા કરે એવું બોમ્બ છે આપણો. અને ચાઇના ભાઈના જો બિચારા બધાને તેલના ચક્કરમાં તેલ આલીને તેલ લઈને ખોટી નાના મોટા પેલા સુરસુર્યા મોકલાઈ દે. આ બધા દેશો બિચારા શું કરે? એટલે આપણે ઇન્ડિયાના આમાં સ્ટેન્ડઅપ થઈ જાઓ કે ભાઈ આમાં આવી જાઓ. આ બધાને આપણે કે તમે ચીનને છોડો, અમારી જોડથી હથિયાર લો. એકદમ સુતરી બોમ્બ કહો વિચાર, સુતરી બોમ્બ પથારી ફેરવી નાખો. આમાં તો એવા 4-5 બોમ્બ ભરીને હાલ દો તો આ લોકોને તો પથારી ફરી જાય. બરાબર, એટલે ચાઇના ભાઈના જોવા જે કહે છે ને દુનિયામાં નંબર 1 ના તે મિસાઇલો અરખી બનતી નહીં, હું લૂમ નંબર 1. આપણો દેશ જોવા, આપણા નેતા ઇન્ફ્લુએન્સર યુટ્યુબ પર 3 કરોડ સબસ્ક્રાઈબર કરાવવાવાળા આપણા નેતા આ બધું જોરદાર હેન્ડલ કરી દે. બરાબર, એક બાર મોકા દે કે દેખો ભાઈ. ઈરાન, સાઉદી અરબ, કતાર અને દુબઈમાં કેટલા ભારતીયો વસે છે? બહુ બધા વસતા જ હશે ને જો ભાઈ, આટલા બધા વસે જ છે ને. ક્યાં સવાલ ક્વેશ્ચન માર્ક તો કરે નહીં, તમે આવું કેમ બોલો છો? એવું બોલો, ઈરાન, સાઉદી અરબ, કતાર અને દુબઈમાં કેટલાય ભારતીયો વસે છે એ રીતે. અને આ બધું શું છે ભાઈ? આ બધા દેશમાં તો આપતા રહે ને, આપણા દેશમાંથી બી આપણા દેશમાં વસ્તી વધારો છે થોડો. બરાબર, હા જનતા મૂળમાં બહુ રહે છે એટલે પછી વસ્તી વધારો થઈ જાય એટલે કે આ બધું બહાર જવું પડે. એવું નહીં કે આપણો દેશને પ્રેમ નહીં કરતા, આપણો દેશ ખરાબ છે, હવા પાણી ચોખ્ખા નહીં, બધું ચકાચક છે, પણ જગ્યા નહીં રહેવાની. બરાબર, જાણતા પાકિસ્તાનને તોડી બોડીને આપણે નવું લઈ લઈશું ને અંદર, પછી આ બધા લોકો પાછા આવી જશે આપણા ત્યાં. બરાબર, પાકિસ્તાન છે, આ બાજુ બાંગ્લાદેશ છે, બે બાજુ શ્રીલંકાને લપેટામાં લઈ જ લો ને. આપણે નેપા બેપા તો ઘરનું છે, એને તો બોલાવીને ચા પાણી કરાવીને ભેગું કરી લેશું. એટલે એ બધું મોટું થઈ ગયું ને એકવાર, પછી આ બધા દેશમાંથી કોઈ માણસ બહાર નહીં જાય વિચાર. આ બધા એટલે બધા દુબઈ બોઈ રહેવા કેમ ગયા? ઇન્ડિયામાં જગ્યા નથી ભાઈ. પર સ્ક્વેર ફૂટ ભાવ વપરાય છે 50-60 હજાર ભાવ ચાલે જ ભાઈ. તો હા 60 હજાર ઓછો કહેવાય, બહુ ભાવ ચાલે છે. એટલે આ બધા શું જગ્યા મળશે ને એટલે પાછા આવી જશે. કેસરિયા બદામના લીધે જોવા ભાઈબંધીમાં આટલું બધું નુકસાન થાય તમને. બરાબર, એટલે ભાઈબંધ હારો જાણી જોઈને મરખો બનાવો. યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલની સપ્લાય ઠપ થઈ, પરંતુ ભારત પાસે 74 દિવસ. બોલો હજુ 74 દાડા તમે તાર લડે રાખો કે 74 દિવસ લડો. તમે તાર ભમા ભમ કરો 74 દાડા મિસાલો મારીને ધુઆ કરી દો તમારા એરિયા. બરાબર, 74 દિવસ પછી 75માં દિવસ આપે તાણ આપણે જોવાનું. એટલે આપણે પહેલાં જેવું થઈ ગયું કે મેરી ફટી નહીં હે આજ કો લેકર, મેરી ફટી પડી હે કલ કો લેકર. એ બધું છે કંઈક સિચ્યુએશન. વાંધો નહીં, 74 દિવસ સુધી તો સજ ને 74 દાડા લેર કરો, પછી દુનિયા કોને જોઈ છે? હા, પેલો ઉલ્કા પીને પડીને મરી જાવ ચિંતા. એટલે આપણે જો આપણું બધું સેટિંગ કરીને બેઠા છીએ. બરાબર, ક્રૂડ ઓઇલ પણ આમાં આપણા નેતાએ જો ફોન કરેલો ને કાલે કે ભાઈ યુદ્ધ બંધ કરાવજો, તો જરા એને થોડું સિરિયસ લો. આપણા લેખાની લાલ આંખો છે લેઝરવાળી, ક્યાંક તમારા છાતી આરપાર કરી નાખશે. એટલે આપણે કેસરિયા બલમને કહો કે ભાઈ તમારા ભાઈબંધ છીએ, અમારા માટે આ બધું ના કરો, અમારો સ્ટોક બોક મોકલતા રહેજો, ડબલ પૈસા લેજો પણ મોકલજો દો. હા, બાકી નકર અમે દેશની જનતા જો ફરી વળીને તો દેશમાં જ ઓઇલ ખોદી નાખશે. પણ આ તો શું જનતા કંઈ કામ કરવાનું પેલું મૂડમાં નહીં, નકર દેશમાં જ ઓઇલ તો ઢગલો ખોદી નાખે આપણી જનતા. હમણાં સમાચાર આવ્યા કે છાપું પતે ના પતે, પાકિસ્તાન પર અફઘાનિસ્તાનનો મોટો હુમલો, 100થી વધુ સૈનિકો ઠાર માર્યા. બરાબર, આ છે ઉન્નોની બાકા ઝીકી કરી રાખે. પેલા અણુ બોમ્બ ને આ બોમ્બ ને તે બોમ્બ ને પોડાપોડી કરે, અને અહીંયા નાની મોટી બાકાજીકી કરીને કે 100 જણા માર નાખ્યા. હવે ભાઈ 100 જણા માર નાખ્યા બહુ જોરદાર કહેવાય. આ તો ભાઈ આપણા ભાઈબંધના દેશને હેરાન કરે છે. હમણાં આપણી લેઝરવાળી આંખો ફરી વળીને તો આ પાકિસ્તાનના સુપડા સાફ કરી નાખશે કે તારી બધી પથારીઓ કાઢી નાખશે. ભાઈ ધ્યાન રાખજે તો આ બધું. બરાબર, આપણા ભાઈબંધને જવાથી હેરાન કરે, જાનું ભાઈનું મગજ છટક્યું ને એવી સરકાર આવશે ને કે સીધો પાકિસ્તાન એકી દાડે સફાઈ જ કરી નાખશે કે. બરાબર, ટેન્શન ના લે, આપણે અફઘાનિસ્તાનને થોડી સાંત્વના આપો. બરાબર, આટલા મરી ગયાનું દુઃખ છે, ઓમ શાંતિ. બરાબર, પણ આપણે ટેન્શન ના લો. ભારતના વિમાનો જેવા રેડી થયા ને એવું આની ફૂંકી મારશે. બરાબર, એકવાર આ બધું પતવા, બીજે બધે બહુ યુદ્ધો ચાલે છે એટલે આપણે જરા થોડું અત્યારે માપમાં રહેવાનું. આ સૌથી હાઇલાઇટેડ સમાચાર. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સમગ્ર વિશ્વનો ભારત પાસેથી ઘણી આશા. વડાપ્રધાન મોદી, બોલો આપણા જ પ્રધાનમંત્રી કહે છે કે વિશ્વના આપણી જોડે આશા છે. બરાબર, બધા આખા વિશ્વમાં શીખવાડવામાં આવશે કે ભાઈ યુટ્યુબમાં 3 કરોડ સબસ્ક્રાઈબરવાળી ચેનલ બનાવી, ફોલોઅર્સ બનાવવા. કેમ કે આજકાલ ઓનલાઈન પ્રેઝન્સ જરૂરી છે.
દેશની જનતાને તો 2-4 યુદ્ધ કરીને 2 મિસાઇલો અહીંથી ફોડીને સિંધુ ને મંગળસૂત્ર કરીને જનતાને ચંગે વંગે રાખી દેવાની, બરાબર. બાકી પછી કોઈક ફોન કરે તો બંધે કરાવી દો યુદ્ધ બુદ્ધ તમે. પણ આપણે અત્યારે શાંતિ, બરાબર. આખી દુનિયામાં શાંતિ આ એક જ માણસ લાવી શકે. નોબલ પ્રાઇઝ ભલે તમે નહીં હાલતા, પણ હું તો કહું અમને 3 નોબલ પ્રાઇઝ આલો, એક હાથે 3 મેડલ પહેરાવો, બરાબર. એકમાં તો નહીં મોના ભાઈ. એટલે આના તમે તો ભાઈ ક્યાંક મોકલો. અત્યારે તમે હું તો કહું અત્યારે પ્રવાસે નીકળી જાઓ, જ્યાં જ્યાં યુદ્ધ થાય છે ત્યાં બધે જઈને સફેદ ઝંડો લઈને પહોંચ્યા. તમને જોઈને તો કોણ મિસાઇલ મારવાનું છે ભાઈ? હે, તમે દેશના પ્રધાન છો ભાઈ ઇન્ડિયાના, બરાબર. ત્યાંથી બધે જશો બધે જઈને આખી દુનિયામાં, બરાબર. તો આ તમારી જ આશા છે. એટલે બધું યુદ્ધ રોકવાનું કામ તમારું છે, બરાબર. ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. આમની જોડે તો પાવર તો ઢગલો છે, રિસ્પોન્સિબિલિટી બસ થોડી લઈ લે ને પૂરું તમારે. હા, અને બીજા બધા દેશોને એક ફોન કરો કે ચિંતા ના કરો, મોદી આવે છે ભાઈ. ચલો, ભારતમાં સ્તન કેન્સરનું જોખમ વધ્યું, 2050 સુધી સ્થિતિ ગંભીર બનશે, બરાબર. આ થોડું હોર્મોનિક ચેન્જીસ આવી રહ્યા છે, બરાબર. ટેન્શન ના લો, સરકાર પેલી વેક્સિન મારીને આ બધી દવાઓ બધું આપી દેશે તમને, આ બધા રોગ ના થાય, બરાબર. બાકી આ ટૉપિક પર આપણી થોડી એક્સપર્ટીઝ ઓછી છે, થોડું નોલેજ લેવું પડશે. ખબર નથી વસ્તુમાં શું થાય છે, બચી જાય છે. 1-2 કિસ્સા સાંભળ્યા છે, થયા પછી મટી જાય છે ને એ બધું, બરાબર. પણ આ વસ્તુ તો એન્જેલિના જોલીને થઈ હતી, એ વસ્તુની આપણને ખબર છે, બરાબર. પણ એના પછી એન્જેલિના જોલી એવી ને એવી દેખાય છે. એટલે તમારે ટેન્શન નહીં લો, આ બધું થાય છે, મટી જાય છે, બરાબર. બાકી એન્જેલિના જોલીને તો યાદ કરીને જ મતલબ અત્યારે મગજમાં પતંગિયા ફરવા મળ્યા છે. વાંધો નહીં, પાછા આવી જઈએ, આપણે ઇન્ડિયામાં છીએ, બરાબર છે. વર્ષના પ્રથમ ચંદ્રગ્રહ પર બ્લડ મૂન, બોલો શું દેખાય છે? હા, જેને ટેલિસ્કોપ હોય ને આ બધું જોયું છે કાલે. અડધો દેખાય ને, પોણો દેખાય ને, હવા દેખાય ને, પૂરેપૂરો દેખાય. જ્યાંથી પહેલાં ખબર નથી પડતી તો અને અપશકુન કરતા. હજુ આમ તો એવું જ માની રહ્યા છીએ, ભલે આપણો દેશ ગમે તેટલો સાયન્સમાં આગળ જતો રહે, પણ અત્યારે આ ચંદ્રગ્રહ થાય ને એટલે ગોળ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દે લોકો. ઘરમાં પેલા આ છાંટશે ને પેલું છાંટશે ને. તમે માનતા હોય તો છાંટો ભાઈ, હું તો કોઈ ક્યાં આપણા બાપાને કંઈ જાય છે ને, છાંટો, તેલ છાંટો, પાણી છાંટો, બધું છાંટો. કોઈ ઘર ધોઈ નાખો ફરીથી. આપણે એક બધી બારે સારું બધી ચોખ્ખાઈ રહેશે ઘરમાં. વગર દિવાળી ઘર સાફ થઈ ગયું. હું તો કોઈ વરમાં 10 વાર આવો તમે તાર. આવું બધું લઈને સાફ સફાઈ તો થાય. પબ્લિક એક રસ્તામાં ઉસી એટલી. અને સવારે 7 વાગે આવો કે નહીં, 7 વાગે નહીં, સવારે 9:30 પછી આવો તો શું રસ્તામાં ટ્રાફિક બિચારા જે જતા નોકરી ધંધે એમ ટ્રાફિક ઓછો નડે. એટલે એવા ટાઈમે આવો. પછી આજે 7 વાગે ફરી આવો. એટલે શું એવા ટાઈમે આવો તો લોકોને ટ્રાફિક ઓછો થાય. ટનલ બનતા ટ્રેન મારફતે અંબાજીથી માઉન્ટ આબુ જવું 20 કિમીનું અંતર ઘટી જશે. બોલો તમે ભગવાનના દર્શન કરીને સીધું એનથી બી ઉપરના પરમાત્માના દર્શન માટે જે નજીક બધા જતા હોય આબુ, ત્યાં 20 કિલોમીટર અંતર ઘટી ગયું. બોલો સરકારનું વિચાર આ કેટલી, મતલબ આટલું આગળનું તો કોણ વિચારી શકે કે ભાઈ એક બાજુ દર્શને થઈ જાય માતાજીના, તમે આબુએ પહોંચી શકો, બરાબર. દેશના યુવાનો, એનાથી ઉંમરલાયક પબ્લિક બધાનું એક જ ઝાટકે વિચારવાવાળી આ સરકાર છે. અને તમે કહો કે આમને શું કર્યું? અત્યારે વિદેશોમાં બધે ડંકો આ લોકો બોલાવે છે કે યુદ્ધ બંધ કરાવો, અને આ બધું જો 20 કિલોમીટરનું અંતર ઘટાડી માર્યું. આટલી બધી પ્રોગ્રેસિવ સરકારને ભાઈ હરખના આંસુ નીકળવા જો તમારા. ભલે બીજા નીકળતા હોય, નોકરી ધંધા હોતા હોય, પણ હરખના આંસુ દિલમાં રાખો, છાતી પર દેશભક્તિ લગાવો તમે થોડી, બરાબર. આવું તો બીજા આવું નાની વસ્તુ જેના મગજમાં જન છે સરકારના, એ સરકારને કોઈ ના પાડીએ કે ભાઈ આબુનું ડિસ્ટન્સ ઓછું કરી નાખે ભાઈ. બોલો અત્યારે બીજા કેટલા બધા તાઇફા ઊભા થતા હશે, પણ આ બધી વસ્તુ જરૂરી છે. જે બધી હાઇલાઇટ થાય ને એ બધું જરૂરી છે. બોલો જોયું તું ને આપણા વિશ્વગુરુ 212 ગુજરાતીઓને લઈને પાછી આવી ગઈ. બોલો ફ્લાઇટ કીધું નહીં પાપા વોર રૂકવા દે એવું પ્રોવાર થવા નહીં દે. ત્યાં જઈને મિસાઇલ ઉડતી હશે, મિસાઇલનું ડોછું પકડીને કે ભાઈ ઉભરે બંધ કરો મિસાઇલ, કે ખોટા સ્વિચો ના દબાવો. આપણા નેતાની આ તાકાત છે. જો પહેલી ફ્લાઇટ આવી ગઈ, હજુ બીજી બધાને ત્યાંથી મતલબ ત્યાંના લોકોને આવું હશે ને તો લઈ આવશે. આપણા દેશમાં ક્યાં જગ્યાની કમી છે, બરાબર. એટલે ત્યાંથી બધા ઉઠાઈ નહીં આવી જશે, બરાબર. આ બધા લોકો જ્યાં હતા ને, આ બધાથી ભૂલ થઈ ગઈ હતી, ઇન્ડિયા મૂકીને જતા પાછા લઈ આવ્યા, ઘર વાપસી કરી નાખી બધાને, બરાબર. ચલો એક પોઝિટિવ સમાચાર. ગુજરાતમાં દૂધ, પનીર, ઘીમાં ભેળસેળ બેફામ. ફૂડ વિભાગની મિલીભગત. આ ફૂડ વિભાગમાં ખબર નહીં આ લોકો નોકરી કરતા હશે કે નહીં સરખી, પણ આ તકલીફ તો છે થોડી. હો ભાઈ, ખાવા પીવામાં બધે ભેળસેળ બહુ આવે છે, દાંતમાં ફસાઈ જાય છે આ બધું, આપણને પસંદ નહીં, બરાબર. એટલે જરા થોડું કરો. અને આપણા નેતા બેટા જે પ્રમાણે દેશની પ્રગતિ કરી રહ્યા છે, બરાબર, એમ તમે આવો તો તમારો ફાળો આલો દેશની પ્રગતિમાં. આ રીતે તમે પૈસા ખાઈને આ રીતે આ બધું ભેળસેળ ના થવા દો યાર, બરાબર. કેમ કે શું થાય,
ખાવા પીવાનું છેલ્લા પેટમાં જવાનું આ બીજી 4 ગોળીઓ ખાવી પડે આ ખાતા પછી બી ના ચાલે ના ચાલે. આ પેલું FSSI ફૂસોસાઇન જે બધું છે ક્યાંક હરખી રીતે જોઈ વિચારીને સમજીને આલો. જે આવીને ઊભો થઈ ગયો મોડું ધોયા વગર એને તમે આપી દો પેલું લાયસન્સ એવું ના કરો. હા થોડી મર્યાદા રાખીએ થોડી મર્યાદા.